સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। જો તમે ગુજરાતમાં એગ્રીકલ્ચર કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટેનો અપડેટ છે તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળશે। એક વિડીયો છે મેં તમને આપ્યો છે, તેમાં ઘણી બધી ડિટેલ સમજાવી છે અને આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેટલા ડોક્યુમેન્ટની છે તમારે જરૂર પડશે। મિત્રો, હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીં છે તે ડોક્યુમેન્ટની લિસ્ટ છે તે આપવામાં આવી છે। તેના પહેલાં છે તમે તે પણ જાણી લો કે ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે। તેમાં એક છે તે નવસારી ખાતે આવેલી છે, બીજી છે તે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, ત્રીજી છે તે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને નંબર 4 ઉપર છે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી। આમ ટોટલ 4 યુનિવર્સિટી આવેલ છે। દરેક યુનિવર્સિટી માટે માત્ર તમારે એક જ પોર્ટલ, એક જ વેબસાઇટ છે, ત્યાંથી છે તમારે ફોર્મ ભરવાનું છે, પરંતુ પ્રોગ્રામ કેટેગરી 1, 2 અને 3 મુજબ અલગ અલગ ફોર્મ છે તે રહેશે। હવે છે તમે અહીં જોઈ શકો છો તે મુજબના ડોક્યુમેન્ટની છે તમારે જરૂર પડશે। સૌ પ્રથમ છે ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ છે ગુસ્કેટની માર્કશીટ। ગુસ્કેટ છે તે 2025માં પાસ કરેલ હોવી જોઈએ, તે જ માન્ય ગણાશે। ત્યારબાદ છે તમારું શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ। ત્યારબાદ છે ટ્રાયલ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે, તેમજ જાતિ અંગેનું પ્રમાણપત્ર SC, ST, OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, તેમજ છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તે SABC કાસ્ટ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે તે લાગુ પડે છે। તેમજ જો તમે ખેડૂત પુત્ર પુત્રી હોય તો 7, 12, 8 અને નકલ છે તેની પણ જરૂર પડશે। તેનાથી તમારે છે તે 5 માર્ક છે તે એક્સ્ટ્રા છે તમારે આવી શકે છે। તેમજ જે વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવે છે તેમને EWS કેટેગરીનું સર્ટિફિકેટ, અહીં ધ્યાનમાં રાખજો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને EWS કેટેગરીનું સર્ટિફિકેટ 1 એપ્રિલ 2023 પછીનું છે તે હોવું જોઈએ। ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચર તે JPG ફોર્મેટમાં ફોટો સ્વરૂપે અપલોડ કરવાના રહેશે। બાકી બધા ડોક્યુમેન્ટની છે તમારે PDF અપલોડ કરવાની છે, તેમજ તમારું આધાર કાર્ડ, તેમજ જો તમે રમતગમતના પ્રમાણપત્ર હોય ઇન્ટરનેશનલ, નેશનલ અથવા તો સ્ટેટ લેવલના કોઈ પણ સક્ષમ સત્તાધિકારી દ્વારા છે ઇસ્યુ થયેલ હોય તો તે છે તે માન્ય ગણશે। તેનાથી પછી તમારે ટકાવારી છે તે થોડોક વધારો છે તે કરવામાં આવી શકે છે તમારા મેરિટમાં। તેમજ જો તમે PWD કેન્ડિડેટ હોય તો તેનું જે પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું, તેમજ તમારા માતા પિતા જો ડિફેન્સમાં હોય અથવા તો એક સર્વિસમેન હોય તો તેનું પ્રમાણપત્ર પણ તમે અપલોડ છે તે કરી શકો છો। જે વિદ્યાર્થી મિત્રો પારસી જાતિમાંથી આવે છે તેમને પારસી જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું, તેમજ કાશ્મીરી વિસ્થાપિતોનું પ્રમાણપત્ર ફક્ત કાશ્મીરી વિસ્થાપિતોના માટે છે। તેમજ તમે જોઈ શકો છો બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થી એટલે કે નોન રેસિડેન્ટ ગુજરાતી હોય તેમના માટે તેનું પ્રમાણપત્ર, તેમજ બેંક પાસબુકનું ફર્સ્ટ પેજ છે તે અપલોડ કરવાનું છે, તેમાં તમારો IFSC કોડ છે તે ક્લિયર કટ છે તે દેખાવો જોઈએ। તો આટલા ડોક્યુમેન્ટની છે તમારે જરૂર પડશે। ઉપરોક્ત બધા ડોક્યુમેન્ટ છે તેમાંથી ફોટો અને સહી છે તે JPG ફોર્મેટમાં અને બાકી બધા ડોક્યુમેન્ટ છે તે PDF ફાઇલમાં અપલોડ કરવાનું રહેશે। અત્યારે છે તમે બધા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર કરી લો, જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે છે તમે ઇઝીલી ફોર્મ છે તે ભરી શકો છો। વેબસાઇટનું નામ અહીં આપેલું છે gu.gsauca.in, તેની લિંક પણ છે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। હવે જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીને અપડેટ આપીશ। તમારે છે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો, પરંતુ અહીં ક્લિયરિટી ખૂબ સારી નહીં આવે, તેથી છે આ જે ફોટો છે હું તમને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અપલોડ કરી દઈશ, તો તમે છે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જોડાઈ જાઓ, તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ હશે। આ ઉપરાંત તમે આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં પણ જોડાઈ જાઓ, ત્યાંથી પછી તમને અપડેટ છે તે મળતી રહેશે। તો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું। તેમજ ડેરી ટેકનોલોજી અને વેટેનરીનો વિડીયો છે તે પણ હું ટૂંક સમયમાં તમારા માટે અપલોડ કરીશ।